ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. 2026 ચાલુ થઈ ગયું તો બધાને નવા વર્ષના રામ રામ. અને હું દર્શનભાઈ જે વિડીયો બનાવવા માટે. દર્શનભાઈ કોઈ કહેશો? હું કેમ તમારા વ્લોગમાં મારું સ્વાગત છે. સ્વાગત તો છે જ, પણ આપણે જવાનું છો. હા, આપણે સરસ મજાનું લોકેશન જ્યાં કોઈને લગ્ન માટે ફોટોશૂટ કરવા હોય, પ્રી વેડિંગ કરવું હોય એવી સરસ મજાની જગ્યા લઈને આજે આપણે આવી ગયા રાહુલભાઈના સબસ્ક્રાઇબર માટે. તો આપણે હવે જઈએ તો અને પછી બતાવીએ બધાને, બરાબર? તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. ફાઇનલી આપણે લોકેશને પહોંચી ગયા. તો ચાલો મિત્રો, અમે તમને લોકેશન બતાવીએ, આખું લોકેશન બતાવી દઈએ. ચાલો. સિટી પેલેસ ઉદયપુર જેવું જ છે ને, તો અહીંયા કોઈને મેરેજ માટે બી એ તમારા નજીકમાં મળી રહેશે. ઉદયપુર જવાની જરૂર નહીં. ઉદયપુર જવાની જરૂર નહીં પડે. મેરેજ અહીંયા થઈ શકશે તમારા કરવા હોય તો. મેરેજ પાર્ટી બર્થડે કોઈ બી ફંક્શન તમારે કરવું હોય તમારા ભાઈનો કોન્ટેક્ટ જરૂરથી કરજો. ચાલો બીજું તમને આગળ બતાવીએ. ફાર્મનું નામ છે આપણે કેડી ફાર્મ. કેડી ફાર્મ. ગેટ જ એક નંબર, બીજું તો તમારે નહીં જોવું પડે. ગેટ એક નંબર છે. આગળ બતાવીએ તમને. ચાલો. સરસ મજાના ફોટા પાડ્યા હોય ને આમ કરીને મસ્ત મસ્ત પોઝ આપવાના. અને સાથે વાઈફ જોવે આમ કરી. વાઈફ આમ કઈ ફોટા પાડ્યા. અત્યારે તો અમે બે ભાઈઓ પણ તમે લઈને આવજો તો ફોટોશૂટ સારું થશે. ફોટોશૂટ કરી તમારી વાઈફ જે હોય ને તેને બેસવાની આમ સાઈડમાં એ આમ બેસે અને આપણે આમ કઈ બેન પછી આમ ફોટો પડાવી ગાઈસ આમ કરી દે એટલે થંબનેલ માટે. અહીંયા લગન માટે આપણે આ સ્વિમિંગ પુલ છે, એમાં પાણી ભરાશે. નીચે પાણી ની ઉપર તમે તમારા લગન અને અહીંયા કરી શકો છો. લગનની ચોરી બાંધવાની હ એટલે ચોરી બાંધેલી જ છે, ખાલી શણગારવાની. બે સીટ આવી જશે તમારી. શું કહેવાય ને? ખુરશી. ખુરશી આપણે દેશી ભાષામાં. દેશી ભાષામાં ખુરશી જ કહેવાય. અહીંયા તમે ગોળ ગોળ હાથ પકડીને ફેરા તમે જેમ ફરશો અને અહીંયા બધે પાણી આવી જશે ગોળ. નીચે પાણી, નીચે પાણી હશે. માહોલ અલગ હશે. તમે એકવાર કરશો ને આ ફાર્મ હાઉસ બુક કરશો ને તો તમારે કશું કરવાનું નહીં. ફાર્મ હાઉસમાં બધું અહીંયા થઈ જશે. બધું અહીં થઈ જશે. પણ એક્ટિવ રાખવું હોય તો આ બનાવેલું છે. તમારે કશું કરવાનું નથી. દેખાય નહીં. બોલો દર્શનભાઈ, કેટલી આઈસ્ક્રીમ જોઈએ છે તમારે? 10 આઈસ્ક્રીમ લેવાની છે આપણે. એક આ બાજુ સરસ મજાનું અંદર તમે જોઈ શકો છો પેલું સિંહાસન છે. ખોલી તમને મારાથી દરવાજો ખુલતો નહીં ગાઈસ. જો અંદર તમારું લોકેશન છે. હું બેહી બતાવો કે તમે ના આ ફોટો પાડો. પછી હું અહીંયા બેસી જઉં. પછી આ જે વાઈફ આપણો લગ્ન કોઈને કરવાના હોય, બર્થડે કરવાનો હોય એના માટે તો ગાઈસ સરસ મજાનું છે લોકેશન. અમને તો ગમ્યું. તમને પણ ગમતું હોય તો મારો બ્લોગ તો તમે contact કરો. કન્ટિન્યુ જોજો, સ્કીપ ના કરતા, તો તમને ખબર પડે કે કઈ રીતનું લોકેશન. બરાબર. આ લોકેશન આ બાજુ કરો કેમેરો ભાઈ. આ લોકેશન એવું હોય કે જેમ આમ પેલું મહેલ હોય ને એવું હોય. જો એટલે કામકાજ હજુ બીજું બધું ચાલુ હોય. નવું ફાર્મ હાઉસ બન્યું. 50% કામ બાકી છે ગાઈસ. પૂરું થશે એટલે તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવશું. અને અત્યારે જેટલું છે એટલું બતાવી તમને. જોઈ લો, આઈ લવ કેડી ફાર્મનું નામ એવું છે. અને આપણા શંકર ભગવાન. આ લોકેશન જોઈ શકો છો તમે ગાઈસ. કેમેરો અવાજ કરો ભાઈ. લોકેશન એક નંબર છે, જોઈ શકો છો. તમને ખબર પડે. આ ચોરી જવાના 2 રસ્તા ત્રણ છે. 3 1 2 3 ચોથો તો બનશે. બનાવ હોય તો તમારે બહુ સરસ મજાનું લોકેશન હ ગાઈસ. અમને તો મજા આવી ગઈ. શું કેવું રાહુલભાઈ, કેવું લાગ્યું? હવે ચલો આપણે વિડીયો શૂટ કરીએ, તમને બતાવીએ. હજુ અમારા રાહુલભાઈના વિડીયો બનાવવાના, મારા 1-2 બનશે વિડીયો, પછી તમને બતાવીએ. કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો ગાઈસ. તો જોઈ લો ગાઈસ, અહીંયા બેહીને તમે મસ્ત બ્રેકફાસ્ટ, નાસ્તો, ચા પાણી કરી શકો. અને આ બાજુ છે સાયકલ. આ સાયકલ હે. તમે અને તમારી વાઈફ બેસી શકો છો. હું ને મારો ભાઈ બેસી ગયા. એમ વાઈફ હોય કે ના હોય, આપણે તો બેસવાનું. બે ભાઈ તો બેસ્યા જ. ચલો બીજી બતાવીએ. અહીંયા ફોટો શૂટ કરવા હોય અમારે. આ બતાવી દઈએ. એ ફોટો શૂટ થવા છોકરીઓ માટે તો બહુ ખાસ થઈ ગયા. તમે તમારા બહેરાને લઈને તમારી વાઈફને લઈને આવશો ને તો ખુશ થઈ જશે કે પપ્પાની પડી બનશે ને. એટલે એક નંબર લોકેશન. એક નંબર. આમ સરસ મજાનું. આમ ઊભું રહેવાનું. હે આમ
આ ઉભા રહેશે. અને મેન વસ્તુ કે તમારે કોઈનો બર્થડે હોય, બર્થડે સેલિબ્રેટ કરવું હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલી જે બી તમારા રિલેટિવ હોય એને લઈને આવી શકો ગાઈસ. સરસ મજાનો બર્થડે અહીંયા સેલિબ્રેટ થઈ જશે તમારો. આ વસ્તુને તમે ઇગ્નોર કરજો કારણ કે કામ ચાલુ એટલે. કામ ચાલુ હોય થોડું ઘણું. અને આ બાજુ જો તમારા વાઈફ બાઈક પર તો અહીંયા ફોટો તમે પાડી શકો છો ઉપર. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. આમાં તો બે ભાઈઓ જ છે પાડવા માટે એટલે તમારા વાઈફને જે હોય ને એમ કરીને તમે ઊભી રહીને ફોટા પાડી શકો છો. ફોટો પાડી શકો ભાઈ. બર્થડે બર્થડે દોરવાનું આપણે અને ઇટ્સ માય અને બર્થડે. એ નેચે બધા આમ પબ્લિક ઊભી હોય ને અને કોઈ બી મિત્રને જોઈતું હોય ફોટો પાડવા માટે કે વિડીયો શૂટ કરવા માટે તો અમારો કોન્ટેક્ટ કરી શકે છે. તો નંબર તો અમે તમને પર્સનલી DM કરજો, અમને આપી દઈશું. આ છે આપણું દેશી બળદ ગાડું. આને કહેવાય બળદ ગાડું. શું કહેવાય? અહીંયા બળદ બોલવાનું આવે. અને આ છે આપણી રોલ્સ શું કહેવાય ને? રોલ્સ રોલ્સ રોયલ રોલ્સ રોયલ્સ કહેવાય. ફોટો શૂટ માટે બે કોંગ્રેચ્યુલેશન તો કે મને. કોંગ્રેચ્યુલેશન દર્શનભાઈ. બરાબર હું તમને જોઈ શકો છો તમે. અહીં લોગો બતાવ્યો ભાઈ રોલ્સ રોયલનો. લગન માટે તમારી આ બાજુ એમનો ઘરવાળો ને આ બાજુ એમની વાઈફ જેમ કે ચલાવીને અત્યારે ફરવાનું એવું છે. ફિલિંગ અલગ જ આવશે. શું કેવું? સરસ મજાની ફિલિંગ આવે ગાઈસ. આમ જે રાજા મહારાજા જેવી જિંદગી જીવતા હોય ને એવું લોકેશન હોય, એવું વસ્તુ હોય. મિત્રો અમે લોકેશન એવું બધું બતાવી દીધું અને હવે અમારા દર્શનભાઈ ઇન્સ્ટામાં મૂકવા માટે રીલ શૂટ કરે તો તમે જોઈ શકો છો અમારા દર્શનભાઈની ગજબની એક્ટિંગ. અને અમારા શૂટર વાતોય કરે અને વિડીયો બનાવે. બે તો પોહાય નહીં ભાઈ, બંધ કરી દેવું પડે. શું કેવું દર્શનભાઈ, તમારે કંઈ કહેવું? મજા મજા આવી ગઈ મને તો વિડિયો બનાવવાની. લોકેશન કેવું લાગ્યું તમને? એક નંબર યાર, વાત જ ના અમારા થાય. મિત્રોને કોઈ કહેવું હોય તો કહી દો. તો મિત્રો અમારા રાહુલભાઈને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને લોકેશન કેવું હોય તમે કમેન્ટ કરજો. શું કેવું? કમેન્ટ કરવી જ પડશે હા. લોકેશન પૂછવા માટે કે ક્યાંનું છે. દર્શનભાઈ ફોટોશૂટ માટે ગાડી કાઢે હ, તમે જુઓ જોઈ શકો છો. એક વિડીયો માટે કેટલી મહેનત કરવી પડે છે. શું કેવું દર્શનભાઈ? પણ દર્શનભાઈ હાલ કોઈક કરવામાં પડ્યા બીજી ગાડી બાડી ધોકી દીધી હોય તો જઈએ હવે ઘરે. મિત્રો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો તમે બધા અમને કોમેન્ટમાં જણાવજો. હવે અમારા દર્શનભાઈ તમારે કોઈ કહેવું છે વ્લોગ વિશે? તો મિત્રો આજનો આપણો લોકેશન પરનો વ્લોગ હતો. તો લોકેશન તમને કેવું લાગ્યું? તમારે કોઈને પ્રી વેડિંગ કરવું હોય, લગ્ન માટે ફોટોશૂટ કરવા હોય, આ તો બર્થડે સેલિબ્રેટ કરવો હોય તો મને કોઈ બી પર્સનલી વસ્તુ તમારે કોઈ બી પાર્ટી હોય, કોઈ બી ફંક્શન કરવું હોય તો પર્સનલી દર્શનભાઈ યા પછી મને ઇન્સ્ટામાં તમે મેસેજ કરીને પૂછી શકો છો. નંબર અમે નાખી દઈશું. તો પણ અમને કોન્ટેક્ટ કરવો હોય ફાર્મ હાઉસનો તો તમે અમને પૂછી શકો છો. શું કહેવું દર્શનભાઈ તમારું? તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, મળીએ બીજા ટાટા, vlogમાં. જય માતાજી, જય રામાપીર. મળીએ ગાઈસ ને વ્લોગમાં. બાય.